टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટથી સામે આવી રહ્યા છે જ્યાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર આપની આડો રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં જે વેપારીઓને દુકાન છે તે હવે પરત સોંપવામાં આવી છે। આપને જણાવીએ કે આ વેપારીઓ પર વકફ બોર્ડની જમીન છે કહીને દુકાન ખાલી કરાવવામાં આવી હતી અને દુકાનમાંથી બહાર ફેંકવામાં આવેલો તમામ સામાન પણ ફરી એકવાર દુકાનમાં મૂકી દેવાયો છે। મંગળવારે વકફ બોર્ડના નામે તત્વોએ દુકાનના તાળા તોડી અને સામાન બહાર ફેંકી દીધો હતો। આ સમગ્ર ઘટનાને મામલે 5 જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। ગઈકાલે ખાલી કરાવવામાં આવેલી આ દુકાનો વેપારીઓને આજે હવે પરત સોંપી દેવામાં આવી છે તેવી વિગત સામે આવી છે। તો વકફ બોર્ડને નામે અત્યારે ફિલહાલ જે છે તે ખાસ આ 5 દુકાનના માલિકોની સાથે છેતરપિંડી કરવાની કોશિશ થઈ હતી અને આ 5 દુકાનના જે માલિકો છે તેમની સાથે મારામારી કરી અને દુકાનો ખાલી કરાવવામાં આવી, પરંતુ ત્યારબાદ હવે કાર્યવાહી થઈ છે। 5 તત્વોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને હવે જે આ 5 દુકાન માલિકો છે તેમને દુકાન પરત સોંપવામાં આવી છે અને સાથે સાથે જે સામાન બહાર ફેંકી દેવાયો હતો તે પણ આપી દેવામાં આવ્યો છે। સંવાદદાતા ઋષિ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ખાસ વિગતો મેળવીએ। ઋષિ, જણાવો, જે રીતે આ 5 દુકાનના જે માલિકો છે તેમની સાથે આ પ્રકારે છેતરપિંડી આચરવાની કોશિશ થઈ હતી, વકફ બોર્ડની જમીન છે કહીને ખાસ દુકાનો ખાલી કરાવવામાં આવી હતી, કઈ રીતે તપાસ થઈ અને અત્યારે આ દુકાન માલિકો જે છે તેમને કઈ રીતે પોતાની દુકાનો પરત સોંપવામાં આવી છે? ન્યૂઝ કેપિટલે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ જેને કહેવાય કર્યો હતો, એટલે કે વકફના નામે વેર કેમ તે સૌથી મોટો સવાલ ઉઠાવ્યો હતો। વકફના નામે ફારૂક મુસાડી જે નવાબ મસ્જિદનો ટ્રસ્ટી છે તેને તમામ દુકાનના તાળા તોડીને સામાન રોડ ઉપર ફેંક્યો હતો, પરંતુ લેટર છે એ લેટરનું તથ્ય જાણવાનો ન્યૂઝ કેપિટલે પ્રયત્ન કર્યો હતો અને ખાસ વકફ બોર્ડના ડિરેક્ટર સુધી ન્યૂઝ કેપિટલ પહોંચ્યું હતું। ડિરેક્ટરે સ્પષ્ટ વાત કરી હતી કે વકફ ક્યારેય કોઈને તાળા તોડવાનું કહેતું નથી કે નથી સામાન ફેંકવાનું કહેતું। જે ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિતના જે શખ્સો છે તેને જે કૃત્ય કર્યું છે તેને પણ વખોડી કાઢ્યું હતું। હાલ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે, જો કે હજુ સુધી કોઈની ધરપકડ નથી થઈ, પરંતુ પોલીસે જે તમામ વેપારીઓ છે તેમને પોતાની દુકાનનો સામાન તેની દુકાનમાં પોલીસ પ્રોટેક્શન સાથે મુકાવ્યો છે અને ફરીથી એ નવા તાળા લગાવીને જે ભાડવાતો છે તે તમામ ભાડવાતોને પોતાની દુકાન પોલીસે પરત અપાવી છે। હાલ તો અત્યારે મામલો શાંત છે, પરંતુ આગામી દિવસોમાં વકફના નામે વેર ન પેદા થાય તે માટે થઈને પોલીસે પણ કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે। જી બિલકુલ ઋષિ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે। તો ન્યૂઝ કેપિટલના અહેવાલની આ ધારદાર અસર નિહાળો।